જો બેગ પેક કરતો જ હવે અમે શ્રીનગર થી આપણે ફૂલ કતરી જવા નીકળી છીએ. ભેંસ કતરી ને ભાઈ દૂધ પતરી જો તો આ બંને છે ને સુગર ની જગ્યાએ મીઠું નાખી દીધું. ગૂગલ મેપ નો કમાલ છે. ગૂગલ મેપ ના આધારે આવેલા વચ્ચે રસ્તો બંધ છે ને હું ઝાડવું આવ્યું ખબર છે ને વસીમભાઈ એને કીધું દૂધ પતરીમાં છે ને મકાઈની રોટલી અને શેનું શાક સરસવનું શાક બહુ ફેમસ છે એટલે અમે ટેસ્ટ કરવા માટે ઉભા રહ્યા છીએ છે ને આપણા માટે સ્પેશિયલ મકાઈની રોટલી બનાવે છે અને અહીંયા સરસવનું શાક છે. આખી ટીમ આગળ છે અને મારો ઘોડો છેલ્લે છે એનું કારણ છે થોડોક આળસુ છે. वैसे काका मुझे घोड़ा चलाना आता है. हाँ पिछले जन्म में एक बार चलाया था मैंने. આલિયા ભટ્ટની રાજી મૂવી છે ને એનું શૂટિંગ અહીંયા થયેલું છે. મૂળ કેના દેખો દિલબર વાળું જે સોંગ છે ને બસ એનું શૂટિંગ આ પ્લેસ પર થયેલું છે. થોડોક મુશ્કેલ છે અહીંયા આપણે રિવર પાર કરવાની છે. સામે બરફ છે ને ત્યાંથી પાણી આવે છે. હવે અમારે સામે પેલી સાઈડ જવાનું છે ત્યાં ફૂલ બરફ છે અને મજા આવે એવું છે. ચાલો પેલો ભાઈ ચડ્યો ને ત્યાં સુધી જવાનું છે પછી ત્યાંથી લસણપટ્ટી ખાઈને અહીંયા નીચે સુધી આવવાનું છે. તમે એકવાર ટ્રાય કરો ગર્લ. તમે જાઓ અહીંયા લગી મહેન્દ્રની ક્યાં છે? ઈ લોકો જૈન છે ને એટલે એનું ઘોડું જૈન આગળ છે. અરે ઈ લોકો જૈન છે એટલે ને ઘોડી અલગ છે. જૈન ઘોડી આપેલી છે ને જૈન ઘોડું આયરું જો ભૂમિ તારો ઘોડો જૈન છે જૈન. तेरी घोड़ी क्या करती? मेरा घोड़ा तबड़िक करती. વાહ હબીબી વાહ. कम टू हबीबी कश्मीर. કમ ટુ કાશ્મીર હબીબી. અત્યાર સુધી તમે ગાડીની ટ્રાફિક જોઈ છે ને અહીંયા ઘોડાની ટ્રાફિક થઈ ગઈ છે. જો ઘોડાની કેટલી લાંબી લાઈન થઈ ગઈ. તમને મસ્ત એક કાશ્મીરી નાનો બાળક મળ્યો છે એની આંખ છે ને એકદમ મસ્ત માંજરી આંખ છે. શ્રીનગરમાં ઝીરો બ્રિજ છે સુંદર બ્રિજ છે. સામે અહીંથી લઈને આમ ઘણો બધો લાંબો છે અને અહીંયા અંદર છે ને વચ્ચે સ્ટોલે છે અને અહીંયા એક રિવર છે પાછળ મસ્ત.